આજના સમયમાં ચોરને ઘરનું તાળું તોડવાની પણ જરૂર પડતી નથી। એક મોબાઈલ, એક બેંક એકાઉન્ટ અને થોડાક લાલચો લોકો મળી જાય તો કરોડો રૂપિયા પળવારમાં એક ખાતામાંથી બીજા ખાતામાં પહોંચી જાય। નવસારી સાયબર ક્રાઇમ પોલીસે હવે એક આવા જ મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સાયબર ગુનેગારો હવે સીધા લોકોના લૂંટતા નથી, તેઓ પહેલા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શોધે છે, પછી તેમને પૈસાની લાલચ આપે છે અને ત્યારબાદ તેમના નામે બેંક ખાતા ખોલાવીને આખું નેટવર્ક ઊભું કરી દે છે। નવસારી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 દ્વારા દરમિયાન આવા જ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। નવસારીના એરુ 4 રસ્તા વિસ્તારના લખવિંદર શિવવંદરસિંહ અને આદિત્ય ઉર્ફે બંટી પટેલને ઝડપી પાડ્યા છે। શરૂઆતમાં મામલો સામાન્ય લાગતો હતો, પરંતુ તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ પોલીસ પણ ચોંકી ગઈ હતી। આરોપી પાસેથી 43 ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, 7 પાસબુક, 13 ચેકબુક અને 23 આધાર કાર્ડ અને 11 પાન કાર્ડ, 7 સિમ કાર્ડ અને બેંક ખાતા ખોલવા માટે ઉપયોગમાં લેવાતા ડઝનો ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી લોકોના નામે ખાતા ખોલાવતો હતો અને પછી એ ખાતાનો ઉપયોગ સાયબર છેતરપિંડીમાં મળતા રૂપિયા જમા કરાવવા માટે કરતો હતો। જે લોકોના નામે ખાતા ખોલાવવામાં આવ્યા હતા તેમને માત્ર કમિશન આપવામાં આવતું હતું, જ્યારે પાછળ કરોડો રૂપિયાનો આ ખેલ ચાલતો હતો। આ મામલે નવસારીના એસપી રાહુલ પટેલે શું કહ્યું એ સાંભળી લો। ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી તરફથી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ની કરેલી શરૂઆતના ભાગરૂપે માનનીય સુરત રેન્જ આઈજી સાહેબ તરફથી મળેલી સૂચના ઉપરથી સાયબર ક્રાઇમ પોલીસને કામ કરવા માટે કહેલું હતું, જેના ભાગરૂપે સાયબર ક્રાઇમ પોલીસને એક મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે નવસારીના એરુ 4 રસ્તા પાસેથી લખવિંદર સરવણસિંહ અને આદિત્ય ઉર્ફે બંટીની અટકાયત કરવામાં આવી છે। આ લોકોની અટકાયત કરી એમના ઘર, ઓફિસ વગેરેની સર્ચ કરતા એમની પાસેથી કુલે 43 જેટલા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ મળેલા છે। આ ઉપરાંત 7 જેટલી પાસબુકો બનેલી છે અને એના મોબાઈલ અને બીજી તપાસ કરતા લગભગ 10 જેટલા એકાઉન્ટ એ વાપરતા હોય એવું જણાઈ આવ્યું છે। આ 10 એકાઉન્ટ ઉપર NCCRP પોર્ટલ ઉપર કે જેની ઉપર અરજદારો ટોલ ફ્રી 1930 થી ફરિયાદ કરી શકતા હોય છે, એવી કુલે 110 જેટલી ફરિયાદો થયેલી અત્યાર સુધીમાં જાણવા મળેલી છે અને આ ફરિયાદોમાં કુલ મળીને લગભગ 91 કરોડ ને 54 લાખ જેટલા રૂપિયાનું સાયબર ફ્રોડ થયેલું હોવાનું જાણવા મળેલ છે। આ બંને આરોપીઓની અત્યારે હાલ અટકાયત કરી એમના પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ ફરિયાદના ભાગરૂપે એમને અટક કરી અને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મળેલા છે। આ રિમાન્ડ દરમિયાન આ સમગ્ર નેટવર્ક કેવી રીતે ચાલતું હતું, આ બંને આરોપીઓ સિવાય એમની સાથે બીજા હજી કેટલા ગુનેગારો મળેલા છે, તેમને મળેલા સાયબર ફ્રોડના પૈસાનો તેમને બીજો શું ઉપયોગ કરેલો છે, તેમને બીજા કયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે, તેવી તમામ વિગતોની જાણકારી મેળવવામાં આવશે અને આની અંદર સંડોવાયેલા બીજા તમામ આરોપીઓને આવનાર સમયની અંદર અટક કરવામાં આવશે। ત્યારે હાલ કરેલી પૂછપરછમાં એને માહિતી આપી છે કે છેલ્લા લગભગ 1.25 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો, પરંતુ તેને પાસેથી મળેલા બેંક એકાઉન્ટ, એના બીજા મોબાઈલ ટ્રાન્ઝેક્શન વગેરેની ઊંડાણપૂર્વક તપાસ ચાલુમાં છે, જેથી એ ખરેખર કેટલા સમયથી આની સાથે સંકળાયેલા હતા તે બાબતની ચોક્કસ માહિતી મેળવી શકાશે। ત્યારે હાલ અટક કરેલા લખવિંદરસિંહ આના મુખ્ય ષડયંત્રકાર છે। આ ઉપરાંત એની ઉપરની અને નીચેની બંને ચેનલોની અંદર સંકળાયેલા જેટલા પણ લોકો છે, જેટલા પણ આરોપીઓ છે, તે તમામને આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ઉજાગર કરવામાં આવશે। આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી હતી દરમિયાન વધુ એક ચોંકાવનારી બાબત પણ સામે આવી છે। સાયબર છેતરપિંડીથી મેળવેલા પૈસા અલગ અલગ ખાતામાં જમા થયા બાદ તેને ક્રિપ્ટોકરન્સી અને USDTમાં રૂપાંતરિત કરવામાં આવતા હતા અને ત્યારબાદ વિદેશ સુધી પહોંચાડવામાં આવતા હતા। પોલીસના જણાવ્યા મુજબ આ સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા 100થી વધુ મ્યુલ એકાઉન્ટ કાર્યરત હતા। દેશના વિવિધ રાજ્યોમાં આ ખાતાઓ સામે 110થી વધુ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। અત્યાર સુધીની તપાસમાં 91 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીનો ખુલાસો થયો છે। આમ જોવા જઈએ તો આંકડો એક ગુના પૂરતો નથી। આ આંકડો બતાવે છે કે સાયબર ગુનેગારો હવે કેટલી સુવ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે।
એક વ્યક્તિનું ખાતું, બીજા વ્યક્તિનું એટીએમ અને ત્રીજા વ્યક્તિનો મોબાઈલ નંબર અને ચોથા વ્યક્તિના દસ્તાવેજ અને આ બધાની વચ્ચે કરોડો રૂપિયાની હેરફેર. હાલ નવસારી સાયબર ક્રાઇમ પોલીસે સમગ્ર નેટવર્કને અન્ય સભ્યો સુધી પહોંચવા માટે તપાસ આગળ હાથ ધપાવી રહી છે, કારણ કે પોલીસને આશંકા છે કે આ નેટવર્કના તાર માત્ર ગુજરાત સુધી સીમિત નથી. જો કોઈ વ્યક્તિ તમારા નામે ખાતું ખોલાવવા, એટીએમ કાર્ડ આપવા કે કમિશન ખાતું વેચવા કહે તો તરત સાવધાન થઈ જજો, કારણ કે ખાતું ક્યારે સાયબર ગુનાનો ભોગ બની જશે એ તેની તમને પણ ખબર નહીં પડે. દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.